સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપ જ્યાં એક તરફ લોકશાહીના મૂલ્યો અને તમામ નૈતિકતાને નેવે મૂકીને રાજકીય ચાલબાજીનો સહારો લઈ રહી છે, ત્યાં બીજી તરફ કોંગ્રેસે એક નવી વ્યૂહરચના અપનાવી છે, જેમાં વધુને વધુ યુવાનોને કોંગ્રેસે આ વખતે ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા છે। ત્યારે આ નવા ચહેરા ગુજરાતમાં કયા વિસ્તારોમાંથી પરિવર્તનનો માહોલ ઊભો કરી રહ્યા છે તેની વાત કરીશું આ વિડીયોમાં। નમસ્કાર, નિર્ભય ન્યૂઝમાં આપની સાથે હું મયુરી। તો સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો માહોલ છે ગુજરાતમાં અને આ વખતે યુવા ઉર્જા પણ મોટી સંખ્યામાં જોવા મળી રહી છે। ખાસ કરીને NSUI કે જે કોંગ્રેસની યુવા પાંખ છે, આ સંગઠનની યુવા શક્તિનો આ ચૂંટણીમાં વધુને વધુ ઉપયોગ થાય તે પ્રકારે કોંગ્રેસે એક દાવ અજમાવ્યો છે। જો વાત કરીએ વિસ્તારોની તો NSUIના વિદ્યાર્થી નેતા કે જેમને વિદ્યાર્થી રાજકારણનો બહોળો અનુભવ છે, એવા હોદ્દેદારો કે જે NSUIનું સંગઠન ગુજરાતમાં મજબૂત કરવા માટે પહેલા કામ કરી ચૂક્યા છે, તેમને કોંગ્રેસે તક આપી છે। અમદાવાદમાં 3 વોર્ડમાં 4 ઉમેદવારોને કોંગ્રેસે ટિકિટ આપી છે, જેમાં રામોલ હાથીજણ, હાટકેશ્વર, સૈજપુર બોઘા જે વોર્ડ છે તેમાં ખાસ કરીને યુવા નેતાઓ જે છે NSUIના તેમને આ વખતે કોંગ્રેસે ટિકિટ આપી છે અને આ યુવા નેતાઓ પણ પ્રચાર કરી રહ્યા છે, તે બી યુવા શક્તિનો લોકોને અનુભવ કરાવી રહ્યા છે। તો રામોલ, ગોતા, પાલડી, જમાલપુર, બાપુનગર એવા વિસ્તારો છે કે જ્યાં કોંગ્રેસની યુવા શક્તિ પણ લોકોને ક્યાંક પરિવર્તન જે છે એ પરિવર્તનની એક આશા જન્માવી રહી છે। તો ગુજરાત યુનિવર્સિટીમાં NSUI તરફથી જે સેનેટના સભ્ય રહી ચૂક્યા હોય એવા નેતાઓ કે જે વિદ્યાર્થી રાજકારણમાં જેમણે કાઠું કાઢ્યું હોય તેવા મજબૂત નેતાઓને કોંગ્રેસે ચૂંટણીના સંગ્રામમાં આ વખતે ભાજપ સામે ટક્કર લેવા માટે લડવા ઉતાર્યા છે। વાત કરીએ વડોદરા કોર્પોરેશનની તો વડોદરા શહેરના NSUI પ્રમુખને પણ આ વખતે કોંગ્રેસે ટિકિટ આપી છે। સાથે જ જામનગર કોર્પોરેશન અને રાજકોટ કોર્પોરેશનમાં પણ ઘણા જ નવા ચહેરા આ વખતે કોંગ્રેસ તરફથી મેદાનમાં જોવા મળી રહ્યા છે। વાત કરીએ રાજકોટ કોર્પોરેશનમાં વોર્ડ નંબર 10માંથી RJ આભા એક યુવા મહિલા ચહેરાને તક આપવામાં આવી છે। સાથે જ ઘણી યુવા અગ્રણી મહિલાઓ છે, મહિલા આગેવાનો છે, તેમને પણ કોંગ્રેસે તક આપી છે। એટલે આ વાત શહેરોની હતી, પરંતુ જો જિલ્લા કક્ષાની વાત કરીએ તો જિલ્લા કક્ષામાં પણ કોંગ્રેસે આ પ્રકારે તેની વ્યૂહરચના અપનાવી છે। ખાસ કરીને વાવ થરાદની જો વાત કરીએ, વાવ થરાદ જિલ્લા પંચાયતમાં NSUIના યુવા નેતાને ટિકિટ આપવામાં આવી છે। તો આમ ઓવરઓલમાં ગુજરાતભરના આંકડાની જો વાત કરીએ તો આ વખતે 17 જેટલા NSUI સાથે સંકળાયેલા નેતાઓ છે, વિદ્યાર્થી નેતાઓ છે કે જેમના પર કોંગ્રેસે ભરોસો મૂક્યો છે અને તેમને ટિકિટ આપવામાં આવી છે। ત્યારે હવે સવાલ એ થાય છે કે આ વખતે આ ચૂંટણીના રણસંગ્રામમાં કોંગ્રેસનો આ દાવ કેટલો સફળ રહેશે? NSUIના એ નેતાઓ જે છે તે પંચાયતની અને કોર્પોરેશનની ચૂંટણીમાં જનતાનો વિશ્વાસ જીતી શકવામાં કેટલા સફળ રહેવાના છે તે હવે આ ચૂંટણીમાં જોવાનું રહે છે। રાજકારણ એક એવી જગ્યા છે કે જ્યાં યુવાનો સામાન્ય રીતે ભાગ લેતા અચકાતા હોય છે। ઘણા એવા યુવાનો છે કે જે પોતાની જાતને રાજકારણથી દૂર રાખવાનું પસંદ કરે છે। રાજકારણ જે સવાલો છે, રાજકારણમાં જે નેતાઓ સક્રિય છે તેનાથી અંતર જાળવતા હોય છે। ત્યારે સમજવાનું એ પણ છે કે રાજકારણ જ આખા ભારતમાં એક એવું ક્ષેત્ર છે કે જેને સૌથી વધુ અત્યારે હાલના તબક્કે યુવાનોની જરૂર છે। કેમ કે છેલ્લા 30 વર્ષથી ગુજરાતની વાત કરીએ તો ભારતીય જનતા પાર્ટી જ્યારે શાસનમાં છે ત્યારે સમય આવી ગયો છે કે ગુજરાતમાં હવે પરિવર્તનનો પવન ફૂંકાતો હોય તે ખૂબ જરૂરી છે અને આ પરિવર્તન એ યુવા શક્તિ જ લાવી શકશે। ભાજપ ભલે પોતાની રીતે નો રિપીટ થિયરી પણ અજમાવતું હોય, ભાજપે પણ આ વખતે ABVPના કાર્યકરોને પણ ટિકિટ આપી છે, પરંતુ તેમ છતાં ઘણી એવી જગ્યાઓ છે, ઘણા વિસ્તારો છે કે જ્યાં જૂના નેતાઓ વગર જો ભાજપને ચાલે એમ ન હોય ત્યાં જૂના નેતાઓને જ ટિકિટ મળતી હોય છે। ત્યારે NSUIની આ યુવા શક્તિને ચૂંટણીના મેદાનમાં ઉતારવાનો કોંગ્રેસનો આ પ્રયોગ જે છે, આ યોજના જે છે તેની સફળતા એ કેવી રહે છે તે જોવાનું રહે છે। ત્યારે આ બાબતે તમારું શું કહેવું છે કમેન્ટ સેક્શનમાં અમને જણાવશો અને આવા પ્રકારના વિડીયો માટે જોતા રહો નિર્ભય ન્યૂઝ। અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।